આપણે કરી દઈએ આપણા નામ ફોલોવરના નામ લખવાનું કરી દઈએ જલ્દી ચાલુ 1 2 3 સ્ટાર્ટ। જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રો। તો કેમ છો બધા મજામાં? તો આજે છે ભાઈ ઉત્તરાયણ, તો બધાને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ। ને હવે જવાનું છે આપણે પતંગ ચગાવવા। જો ભાઈ પતંગ લઈ લઈ ને હવે જઈએ ધાબા ઉપર ડાયરેક્ટ પતંગ ચગાવવાનું કરી દીધું ચાલુ ને હવે એસો છે સાગર જયદીપ ઓલા ધાબા ઉપર કરી દીધું ચાલુ। આની પતંગ તો કઈ દેખાતી નહીં હોય કેમ કે હાવ સફેદ છે, આમાં શું દેખાય। આપણે એકાદાને દરિયો ફીરકો પકડવા બરકી લઈએ। હેલો જયદીપ મિત્રો, આપણે પતંગ તો લઈ આવ્યા છે પણ આને સગાવવા માટે કાંગરા બાંધવા પડશે। તો આને કાંગરા બાંધી પછી સગાવીએ આપણે પતંગ। મિત્રો, આપણે પતંગ સગાવવાનું કરી દીધું છે ચાલુ। એક હાથે તો આપણે વિડીયો ઉતારી એક હાથે પતંગ સગાવીને દગા આવી આવે દગા પતંગ સગાવવાનો લે 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 હવે તમે એક ફિરકી પકડો ઓળી લઈ આવો જોતો કે લે બાપા જે વિડિયો મોટો છે તોય પતંગ સગાવ મે કોઈ દી મારી જિંદગીમાં દોરાય નહીં પાયો હોય। જો ઓ આ થાંભળો તમે ગાલી કોઈ દી જિંદગીમાં દોરો નથી ભાઈ, એટલે પાયો તો હોય છે પણ ઘેરે પાયો હોય છે કેમ કે બહુ કાસવાળો દોરો થાય કે નહીં ઘેરે ઘેરે પાયો હોય તો એટલે અમારે દોરો પાવાનો ને ઘેરે પાય આપણે બાર ધાલે તો જાવ પકડવા વાળી નો દોરો નહીં પાવાનો। જો આવડા કેવું કે જાવદી ફિરકી પકડવા વાળી નો તાવદી કે દોરો નહીં પાવાનો। ગજબ હતો। આપણી પાસે મેણ બે પતંગ જો કટિંગ નથી લગાડવાના, પેલા પતંગ થોડું પીવાનું ગામમાં કાઢી મારી દેવાનું લૂંટવા લાવવાનું કે લૂંટવા નહીં લા સાકર તમે જોઈ શકો છો મિત્રો, અમારા નાનો ભાઈ નૈતિક સગાવે છે। ઈ પાછો આમ જો ઓલા કટિંગ લગાડવા દે, બોલો પતંગ ને એને કટિંગ લગાડવા દે, કટિંગ નથી લગાડવાનું આપણી પાસે એક જ પતંગ છે। ભાઈ આમાં છે ને કેવું છે ખબર, બધાને વારો દેવો પડે પતંગ ના સગાવવાના। હેલમેડી સગા આ ભૂમિબેન પતંગ બનાવીને લેવીશ પણ આમાં એક ખળી તો ભૂલી ગઈ। હવે આ કેમ મારે સગાવે એવડી એવી પતંગ ને અમારી હળી ભૂલી ગઈ। હવે આપણે આપણી પતંગ જ સગાવી પડશે। હે બનાવી તો હા મિત્રો જો એટલી બધી પતંગ મારી પાસે છે, એમાંથી જો આ એક આ સફેદ પટ્ટો, આ પટ્ટો અને એક બીજો પટ્ટો છે, એની અંદર આપણે ફોલોવર એટલે કે ઇન્સ્ટાગ્રામમાં જેટલા પણ ફોલોવર છે ને એ બધાના નામ આમાં લખી ને પછી આપણે આ પતંગ ઉડાડવાની છે। તો જોજો તમે આ વિડીયો છેલ્લે સુધી, તમને ફૂલ મજા આવશે કેવી રીતે આપણે લખ્યા નામ ને કેવી રીતે ઉડાડીએ અને ઉડાડીને ફૂલ મજા કરીએ અને આ પતંગ કેટલા ફોલોવરનું નામ લખાય એ તમે જોજો ખાલી। ફાઇનલી મિત્રો, આપણે એટલા નામ લખાશે, હજી આપણે નામ લખવાના છે તો ઘાઈ આપણે કરી દઈએ આપણા નામ ફોલોવરના નામ લખવાનું કરી દઈએ જલ્દી ચાલુ। મિત્રો, આપણે મંદિરે આવડ્યા ફોલોવરના નામ લખેલું લઈને આવ્યા ને અહીંયા જો અહીંયા ટેકનોલોજી એ કરે બે દોર આમ જોઈ લે, એ કરે બે ગરેડા શૂટ કર્યા, ઓલા દોસ્તારનું કાપવાનું કરે પતંગ કપાઈ ગઈ, ફાઇનલી પતંગ કપાઈ ગઈ। હેલો મિત્રો, કેમ છો? આજના નીતિનભાઈના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ને આ નીતિનભાઈ ઉડાડે છે પતંગ ને એમાં છે બધા ફોલોના નામ। ઉભા નીતિનભાઈ બતાવી દો। ઓ નીતિનભાઈ, ઓ ભાઈ પતંગ નથી બતાવું પતંગ હેઠું આવતું નથી, જોઈ લે પછી હું સગાઈ દે આવું જરીક। આ જોઈ લેજો
બધા ફોલોવરનું નામ છે નીતિનભાઈના. અહીંથી લઈ જોઈ લેજો. તમે ફોલો કરજો તો ઓલી ખેવરમાં તમારું પણ નામ આવી જશે. હા છે નીતિનભાઈ. ચલો હાલો ને પતંગ સગાઈ દઈ આવીએ આપણે. ફોલો કરી નાખજો એટલે બીજી વખત તમારું પણ આવી જશે ને. હાલો ભાઈ ફિરકી પકડી લ્યો ફિરકી. જો કેટલી મહેનતથી ભાઈએ બનાવ્યું છે. 10 વાગ્યાની મહેનત છે ને 1-2 વાગી ગયા હતા લખવામાં. તમે ફોલો કરી નાખજો. સગાવું છું. પતંગ સજી જાય છે. હા જઈ લે. હા નીતિનભાઈ અમે છે સગાવે છે. આ બધા વાટે છે કે કેટલીક દોરી મૂકા. આ જો આ પતંગ છે એને જવા દે. નીતિનભાઈ પાસે જાય જલ્દીમાં. આ જોઈ લેજો. આ નીતિનભાઈ છે. નાના ભાઈ તો ખાલી મોટા કેવા મોટા ભાઈને ખાલી ફિરકી પકડવા રેખામાં જોઈ લેજો. ખતરનાક માણસ છે ને તમારા સાથે તમે લઈ જજો કામ કે. આ નીતિનભાઈ સાંઈ આવી જાઓ થોડોક જોઈ લેજો. કેવા માણસ તો ખાલી જોઈ લેજો કામે રેખા. પછી આ પતંગને દોરી મૂકી દેવાની છે એટલે લઈ જાય પતંગ. આ જોઈ લેજો પતંગ આ દેખાય. મિત્રો આયા હું મોઢે કાપુ દોરો આયા એટલો ને વધારે મૂક ભાઈ. અબા દોરો પૂરો થઈ ગયો. દોરો છે ભાઈ આ ખોટો ગઈ છે. હું તમને બતાવું તમને જાઉં મૂકીએ નહીં તો આવું. હાલો રેડી. ના ભાઈ મૂક આય પૂરો આય મારા ભાઈનો દોરો છે. ભલે પૂરો ન ભાઈ જવા દો. આય ઊંચી ચડાવી બસ આય જવા દો. ન ભાઈ તો આમ તો હું ભાઈ આમ જાવ. મિત્રો હવે આપણે જાણે દેના ગાઈસ પતંગ કો 3 1 2 3 સ્ટાર્ટ. ને બહુ અક્કાશ છે દેખાય નહીં. છે ભાઈ ઈ મારા દોરા. આય મારી પતંગ છે. મારા દોરાથી ગઈ છે ભાઈ. પતંગ મારી છે ને આ અક્કા ગઈ. કપાણો મારો. અક્કાશ થઈ. અક્કાશ ચડી ગયા. અલા અક્કાશ ચડી. આપણે ફાકા મારે છે. આપણે છે ને જાવા દીધી ઈ પતંગ છે. જા સગાઈ દે. હાલો હવે આપણે સગાઈ આવડું કામકાજ કરી નાખીએ. પછી આપણે આપણી પતંગ સગાઈએ બીજી ઈ પતંગ તો ગઈ છે. હવે પાછા કોણ દેવા આવે એ આપણે જોવું. અને આપણે જે આપણને એ પતંગ દોરી એટલે પતંગ જે આપણને દેવા આવશે એને આપણે મસ્તનું એક હારું ગિફ્ટ આપશું. તો જોજો કે ઈ પતંગ કોણ દેવા આવે અને એને આપણે શું ગિફ્ટ આપીએ. કો ધીરાકાનમાં બાબા પતંગ સગાવા આવી ગયા છે. આ ધીરાકાન પતંગ સગાવા દે સગરા. સગાવાની એક કાપી દઉં. હવે આપણે મમરાના લાડવા ખાઈ લઈએ. ભૂખ લાગી છે. મિત્રો મારા કાકાને એ ભેહું સરવા ગયા છે ને હે ખારામાં કે ના મારી પતંગ આ ગઈ હતી. ફાઇનલી મારા કાકાને નામ વાંચ્યું હતું ને એને ખબર પડી કે આ નીતાની પતંગ છે. તો એ પતંગ લેતે શું કરું. જો આમાં ફોલોવર વાળીનું નામ છે. એ આપણે બપોરે સગાવી હતી ને કાપી હતી ને વહી ગઈ હતી ને હવે એ પાછી લેતા આવ્યા છે. તો એને તો હવે આપણે પતંગ દેવાની હતી પછી એને એ કંઈક મારી પતંગ નથી જોતી. તો બસ પતંગ આપણે લેતા આવડ્યા. ફોલોવર બધા નામ લખેલા તમે જોઈ શકો છો. મિત્રો તો આજનો આપણો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. જો તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.